રાજ્યમાં આજથી વસ્તી ગણતરીની શરૂઆત 1.10 લાખ ગણતરીકારો ઘરે ઘરે જઈને ગણતરી કરશે. જનગણના નિયામક સુજલ મયાત્રાનું નિવેદન 3.26 લાખ મકાન માલિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. મકાન અને તેને લગતી વિગતો છે તે હાલ તો ગણતરીદારો છે તે લેશે. બેંકની વિગતો, આધાર કાર્ડ કે કોઈ માહિતી માંગવામાં નહીં આવે. ગણતરીદાર છે કે નહીં તે QR કોડ દ્વારા પણ ચકાસણી કરી શકાશે. જ્યાં કીટ નથી ત્યાં સાંજ સુધીમાં મળી જશે તેવું પણ નિવેદન સામે આવ્યું છે. કલમ 15 મુજબ સાચી માહિતી આપવી જરૂરી છે. જો ખોટી માહિતી કોઈ આપશે તો 3 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. 1 જૂન એટલે કે આજ રોજથી જ વસ્તી ગણતરી અથવા જનગણના આપણે શરૂ કરીએ છીએ. આજથી અંદાજિત 1,10,000 જેટલા વસ્તી ગણતરીદારો ઇન્યુમરેટર્સ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. અગાઉના 15 દિવસમાં ગુજરાતમાં જે સેલ્ફ ઇન્યુમરેશન માટે માહિતી મળેલી હતી તેમાં લોકોએ ભરપૂર સારો પ્રતિસાદ આપ્યો છે. અંદાજિત 3.26 લાખ હાઉસહોલ્ડે આના માટે રજીસ્ટ્રેશન નોંધાવેલું છે. હવે આમાં દરેકે વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદાજિત 33 પ્રશ્નો કે જે આપણે પહેલા જાહેર કરેલા છે તેની માહિતી રહેશે કે આપણા ઘરમાં ભોંયતળું કેવું બનેલું છે, દિવાલ કેવું છે, આપના ઘરમાં ઇલેક્ટ્રિસિટીની સગવડ છે કે નહીં, વ્હીકલ કેવું છે. આ પ્રકારની એક સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવવાનું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં. તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે. આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત એક QR કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે. આપ ઈચ્છો ત્યારે QR કોડનું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં. હાલમાં એવા સમાચાર પણ આવેલા છે કે અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર ખાતે અમુક ઇન્યુમરેટર્સને કિટ મળવાની બાકી છે, જે હાલમાં ડિસ્પેચમાં છે અને સાંજ સુધીમાં બધાને મળી જશે. સૌના માધ્યમથી ફરીવાર એક જનગણના માટે સૌને અપીલ કરું છું કે લોકોમાં સૌથી વધારે હોશભેર ભાગ લે અને નાગરિક તરીકેની ફરજ બજાવવામાં અગ્રેસર રહે. જનગણના અધિનિયમમાં આપણે કલમ 15 મુજબ કહ્યું છે કે આપની માહિતીમાં આપણે દરેક વ્યક્તિને સવાલ પૂછવાનો અને સવાલની સામે જવાબ પોતાની સાચી માહિતી આપવાનો અધિકાર છે અને એની ફરજ પણ છે. જો માહિતી ખોટી આપે અથવા માહિતી ન આપે તો એના અંદાજિત ₹1000 દંડ અને 3 વર્ષના કેદની જોગવાઈ છે.